ગુજરાતમાં વધુ એક મહાકૌભાંડ સામે આવ્યું છે। ગુજરાતમાં મનરેગા યોજનામાં 22 લાખ મજૂરો નકલી। કેન્દ્ર સરકારે લોકસભામાં રજૂ કરેલા રિપોર્ટમાં ગુજરાતમાં મનરેગા યોજનામાં ચાલી રહેલી ગેરરીતિને ઉજાગર કરી। મનરેગા યોજના મળતિયાઓ માટે બની ગઈ છે કમાણીનું સાધન। આ યોજનામાં અવારનવાર ભ્રષ્ટાચાર જાણવા મળ્યો છે। હવે ગુજરાતમાં મનરેગા યોજનામાં 22 લાખ મજૂરો નકલી હોવાનું જાણવા મળ્યું। મનરેગા યોજના થકી ગરીબ આદિવાસીઓને 100 દિવસ રોજગાર આપવાનો દેખાડો કરાયો છે। ચોપડે મજૂરો દર્શાવી બારોબાર રકમ ચૂકવી દેવામાં આવતી હોવાનો આરોપ લાગ્યો। નકલી મજૂરોનો સિલસિલો આજકાલનો નહીં પણ 5 વર્ષથી યથાવત છે। વર્ષ 2019-20માં મનરેગા યોજનામાંથી 1,54,654 મજૂરોના નામ રદ કરાયા હતા। વર્ષ 2023-24માં 9,75,994 મજૂરોના નામ રદ કરાયા હતા। નકલી મજૂરોની સાથે સાથે જોબ કાર્ડ બારોબાર તૈયાર કરવામાં આવી રહ્યા છે। છેલ્લા 5 વર્ષમાં કુલ 7,49,973 જોબ કાર્ડ કેન્સલ કરાયા અને 22,68,756 મજૂરોને મનરેગા યોજનામાંથી દૂર કરાયા। આટલી મોટી સંખ્યામાં કેમ જોબ કાર્ડ કેન્સલ કરાયા અને મજૂરોને દૂર કરાયા તેનો કોઈ ખુલાસો ગુજરાત સરકારે હજુ સુધી કર્યો નથી। તો મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના પ્રહાર। મનરેગા યોજના મળતિયા માટે કમાણીની યોજના બની ગઈ છે। મનીષ દોશીએ આ પ્રહારો કર્યા, સાથે કહ્યું કે સરકારની આબરૂના ધજાગરા ઉડી રહ્યા છે। 22 લાખ નકલી મજૂરો હોવાની વાત ચોંકાવનારી। આ બાબતે તપાસ થાય તો વ્યાપક ગેરરીતિ બહાર આવે। દેશની તિજોરીને મોટો ચૂનો લાગ્યો છે। જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહીની મનીષ દોશીની માંગ। 22 લાખ જેટલા નકલી આ જે નોંધાણા એની માટે ક્યાં ડીડીઓ જવાબદાર, કઈ ગ્રામ્ય વિકાસ એજન્સી જવાબદાર, કયો પંચાયત વિભાગ જવાબદાર, એની તપાસ ક્યારે ભાજપ સરકાર કરશે? બીજું છે કે જે લોકો શ્રમિકો સાચા છે એની બદલે અન્યના ખાતામાં આ મોટું કૌભાંડ થયું છે તો એ નાણાં ક્યારે પરત લેવામાં આવશે? ત્રીજી વસ્તુ સૌથી મોટી માંગ છે કે રાજ્યની અંદર 7.5 લાખ જેટલા નકલી જોબ કાર્ડ હોય અને કરોડો રૂપિયા સગે વગે થતા હોય અને બીજી બાજુ કરોડો રૂપિયાના કામ કાગળ ઉપર બનતા હોય તો આ ભ્રષ્ટાચાર માટેની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ ક્યારે બનાવવામાં આવશે? આ જે કૌભાંડ છે એની તલસ્પર્શી તપાસ થવી જોઈએ। જેને સરકારી તિજોરીને ચૂનો લગાવ્યો છે એને જેલ હવાલે કરવા જોઈએ।